આપણે વિજ્ઞાનમાં જે મેં તમને કીધેલું, વિજ્ઞાનમાં 3 શાખા આવે: જીવ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન અને રાસાયણિક વિજ્ઞાન. એ 3 વિભાગ આપણા વિજ્ઞાનમાં એક સંયુક્ત રીતે આખી બુક સ્વરૂપે આપવામાં આવ્યા છે. તો અહીં આજે આપણે એ જ ભૌતિક વિજ્ઞાનની શાખાનું પ્રકરણ નંબર 11 કાર્ય અને ઉર્જા વિશે અભ્યાસ કરીશું. આ પ્રકરણમાં આપણે કાર્ય કોને કહેવાય, ઉર્જા કોને કહેવાય, ઉર્જાના સ્વરૂપો, ઉર્જા સંરક્ષણનો નિયમો, અહીં ગતિ ઉર્જાને સ્થિતિ ઉર્જા એ ઉર્જાના સ્વરૂપો પણ જોઈશું. અને આ ઉપરાંત તેના જે સૂત્ર છે, જે ગતિ ઉર્જા કે સ્થિતિ ઉર્જા શોધવાનું સૂત્ર, એની તારવણી પણ કરીશું, જે ખૂબ સહેલી છે મિત્રો. ઉર્જા સંરક્ષણના નિયમનો અભ્યાસ કરીશું અને ત્યારબાદ આપણે કાર્ય કરવાના દર વિશેની સમજૂતી મેળવીશું. આપણે શરૂ કરીએ આપણું પ્રકરણ. હવે અહીં મિત્રો માતા અને પુત્ર વચ્ચેની અહીં વાત બતાવી છે. અહીં માતા એના પુત્રને કહે છે કે આજે તો મેં ખૂબ કામ કર્યું અને હું થાકી ગઈ છું અને મારી ઉર્જા આખી વપરાઈ ગઈ છે. એટલે એનો દીકરો એની માતાને કહે છે કે મમ્મી ઉર્જા વપરાઈ ગઈ એટલે શું? ત્યારે એની માતા એને સમજાવે છે, આપણે વાંચવા માટે, લખવા માટે, વિચારવા માટે અને સાયકલિંગ કરવા માટે ખૂબ ઉર્જાની જરૂર પડે છે. એટલે એનો દીકરો કહે છે, ઉર્જા? તો શું આ વોશિંગ મશીનને પણ ઉર્જાની જરૂર પડે છે? એની માતા કહે છે, હા, કોઈ પણ પદાર્થને કામ કરવા માટે ઉર્જાની જરૂર પડે છે, પણ વોશિંગ મશીનને જે ઉર્જા જોઈએ એ આપણને જોઈતી ઉર્જા કરતાં કંઈક ભિન્ન છે. તો અહીં ઉર્જા અને કાર્ય એટલે શું એ આપણે આ પ્રકરણમાં ભણીશું. આપણે રોજિંદા જીવનમાં કેટલા અલગ અલગ કામ કરીએ છીએ, રમીએ છીએ, વાંચીએ છીએ, દોડીએ છીએ, સાયકલિંગ કરીએ છીએ, બરાબર? આ દરેક કાર્ય કરવા માટે આ બધા જુદા જુદા કાર્યો કરે છે અને એના માટે આપણને એનર્જી જોઈએ છે, એટલે કે ઉર્જા જોઈએ છે. તો ખરેખર કાર્ય અને ઉર્જા એટલે શું? અહીં તમે જુઓ, આ એક ખટારો છે, ખૂબ વજનદાર છે. એને આ માણસ ધક્કો મારી રહ્યો છે, ખૂબ ધક્કો માર્યો, પરસેવેથી રેપ જેપ થઈ રહ્યો, પણ શું તેણે કાર્ય કર્યું કહેવાય? ના મિત્રો, એ આટલું બધું ધક્કો માર્યો, એણે પોતાનું આટલું બળ વાપર્યું, પણ છતાં એણે કોઈ કાર્ય અહીં કર્યું નથી. આશ્ચર્ય લાગ્યો ને? વિજ્ઞાનની પરિભાષામાં આ કાર્ય ન કહેવાય, કારણ કે અહીં આ વ્યક્તિ આ ખટારા ઉપર બળ તો લગાવે છે, પણ આ ખટારો ખસ્યો જરા પણ નહીં ખસ્યો, એટલે એનું કોઈ કાર્ય થયું કહેવાય નહીં. બીજું ઉદાહરણ જોઈએ તો અહીં એક વ્યક્તિ આવી રીતે પહાડ ચડી રહ્યો છે. તો તમે જોઈ શકો છો એ અહીંથી આ રીતે બળ લગાવે છે અને એના અનુસંધાનમાં તે આ પહાડ ઉપર આગળ ખસે છે. તો આવા કિસ્સામાં કાર્ય થયું કહેવાય. એટલે અહીં કાર્ય થાય છે, કારણ કે આ વ્યક્તિ સ્થળાંતર કરી રહ્યો છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસી રહ્યો છે. તો વિજ્ઞાનની પરિભાષામાં આપણે વ્યવહાર જગતમાં કાર્ય કોને કહીએ છીએ ને વિજ્ઞાનની પરિભાષામાં આપણે કાર્ય કોને કહીશું? તો ત્યાંથી આજની શરૂઆત કરીએ મિત્રો. રોજિંદા જીવનમાં આપણે કાર્યનો અર્થ શું લઈએ છીએ? જુદી જુદી પ્રવૃત્તિ કરવા માટે આપણને ખોરાકની જરૂર પડે, એટલે પહેલાં તો આપણને શક્તિની જરૂર પડે. આપણે કોઈ પણ કામ કરવું હોય તો શક્તિની જરૂર પડે, અને એ શક્તિ આપણને શેમાંથી મળીએ? તો જે આપણે ખોરાક ખાઈએ છીએ ને એમાંથી આપણને શક્તિ મળે છે. ખોરાક આ પ્રવૃત્તિ કરવા માટે આપણને ઉર્જા પૂરી પાડે છે. એટલે જે કંઈ પણ પ્રવૃત્તિ આપણે જોયું, દોડીએ છીએ, રમીએ છીએ, સાયકલિંગ કરીએ છીએ, વાંચીએ છીએ, બરાબર, લખીએ છીએ, આ બધી પ્રવૃત્તિ માટે આપણને શક્તિ જોઈએ, અને એ શક્તિ આપણને આપણા ખોરાક દ્વારા મળે છે. જીવિત રહેવા માટે દરેક સજીવને અનેક મૂળભૂત ગતિવિધિઓ અને શારીરિક કામો કરવા પડે છે. આ મૂળભૂત ગતિવિધિને જૈવિક ક્રિયા કહે છે. જ્યાં વિદ્યાર્થી મિત્રો આપણે જીવવું હોય તો કંઈક ને કંઈક કામ તો કરવું પડે ને. આપણે ઉઠવું, બેસવું, ચાલવું, દોડવું, હરવું, ફરવું, બોલવું, આ બધા કાર્યો કરીએ છીએ. આ ઉપરાંત આપણે જીવવા માટે જમશું તો પાચન, એ પણ એક કાર્ય થયું ને. જીવવા માટે શ્વાસ લઈશું ને તો એ પણ એક કાર્ય થયું. જીવવા માટે આપણે સૂઈ જશું તો એ પણ એક કાર્ય થશે. અને આપણે જ્યારે
બાથરૂમ જઈએ છીએ કે લેટ્રિન જઈએ છીએ એ પણ આપણા શરીરનો નકામો કચરો કાઢવા માટેની એક ક્રિયા છે. જીવવા માટે રુધિર સતત ધબકતું રહેશે એ પણ એક કાર્ય છે. એટલે તમે જોશો કે આપણે જીવવા માટે કોઈ પણ સજીવ, તો હું આપણા અનુસંધાનમાં વાત કરું છું જેથી તેમને સરળતાથી સમજાઈ જાય, પણ કોઈ પણ વ્યક્તિને જીવવા માટે સતત કેટલીક ગતિવિધિ એટલે કે કાર્યો કરવા પડે છે, શારીરિક કામો કરવા પડે છે. તો આ જે ગતિવિધિ, જે મેં તમને પાચન, શ્વસન, નકામા પદાર્થ બહાર કાઢવા એને કહેવામાં આવે, ઉત્સર્જન, આ બધી પ્રક્રિયાઓ આપણે જે કરીએ છીએ ને એને જૈવિક ક્રિયા કહેવાય, જૈવિક પ્રક્રિયા કહેવાય. કેમ? જીવ દ્વારા એટલે કે સજીવ દ્વારા થતી પ્રક્રિયાઓ છે એટલે એને જૈવિક પ્રક્રિયાઓ કહે છે. કેટલાક કાર્યો જેમ કે રમવું, ગાવું, ભણવું, લખવું, વિચારવું, કૂદવું, દોડવું ને સાયકલ ચલાવવી માટે આપણને ઉર્જાની જરૂર પડે છે. મેં તમને હમણાં સ્ક્રીન ઉપર આપણે બતાવેલું કે એ દરેક કાર્ય માટે આપણને ઉર્જાની જરૂર પડે છે. જેમ કે જુઓ, આ છોકરો એ પોતાની ગાડી લઈને આગળ ખસેડી રહ્યો છે તો એ ધક્કો મારશે, તેની ઉર્જાની જરૂર પડશે ને. પ્રાણીઓને પણ દોડવું, કૂદવું, લડવું, પોતાના દુશ્મનોથી દૂર ભાગવું, ખોરાક પકડવો વગેરે માટે એને ઉર્જાની જરૂર પડે છે. રોજિંદા જીવનમાં થતી ઉપરોક્ત વિવિધ પ્રવૃત્તિ કામને કાર્ય કહેવાય. એટલે આપણે જે રોજિંદા જીવનમાં દરેક બાબતો, જેમ કે મનુષ્યમાં રમવું, ગાવું, ભણવું, લખવું, કૂદવું, બરાબર વગેરે, જ્યારે પ્રાણીઓમાં ખોરાક પકડવો, દુશ્મનથી દૂર ભાગવું, પોતાના બચ્ચાઓનો ઉછેર કરવો, આ બધી કાર્ય કહેવામાં આવે છે. રોજિંદા જીવનમાં કાર્ય શબ્દનો અર્થ અને વિજ્ઞાન શબ્દમાં કામ શબ્દનો અર્થ તદ્દન ભિન્ન છે. જે હા વિદ્યાર્થી મિત્રો, આપણે રોજિંદા જીવનમાં જે આપણે કાર્ય કહીએ છીએ ને તે હકીકતમાં વિજ્ઞાનની ભાષામાં કાર્ય નથી. તો અહીં તમે જુઓ તો વિજ્ઞાનની પરિભાષાના આધારે નીચેનું વિધાન સમજાવો: સખત મહેનત કરવા છતાં વધુ કાર્ય થતું નથી. તમને હમણાં જ એક ઉદાહરણ આપેલું, મેં સ્ક્રીન ઉપર બતાવેલું કે એક માણસ ખૂબ જ વજનદાર ટ્રકને ખૂબ જોરથી ધક્કો મારી રહ્યો છે. ટ્રક ખસતી હતી? નહીં ખસતી હતી ને. તો મેં તમને ત્યારે કીધેલું કે કાર્ય થયું નથી. એણે સખત મહેનત કરી, પરસેવો પાડ્યો, પણ છતાં પણ કાર્ય થયું ન કહેવાય. અહીં તમે જુઓ, ધારો કે એક વિદ્યાર્થી વાર્ષિક પરીક્ષાની તૈયારી કરી રહ્યો છે. તે અધ્યયન કરવામાં ઘણો સમય વાપરે છે. જેમ કે અહીં એક વિદ્યાર્થી તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહી છે. તો તે ભણવા સવારનાથી તો બપોર સુધી 5 થી 6 કલાક સખત મહેનત કરી રહી છે અને બસ એક જગ્યા ઉપર બેસીને સતત તે વાંચી રહી છે. તે પુસ્તક વાંચે છે, ચિત્ર બનાવે છે, પોતાના વિચારોને વ્યવસ્થિત ક્રમબદ્ધ કરે છે, પ્રશ્નપત્ર એકઠા કરે છે, વર્ગખંડમાં હાજર રહે છે, પોતાના મિત્ર સાથે સમસ્યા પર વિચાર વિમર્શ કરે છે તથા તે પ્રયોગો પણ કરે છે. જી હા વિદ્યાર્થી મિત્રો, તમે પણ આવું કરતા હશો ને. ડ્રોઈંગનો પીરિયડ આવે એટલે ડ્રોઈંગ કરો છો, બરાબર. પછી ધારો કે કોઈ પણ સવાલનો જવાબ તમને લખવા કે એટલે પહેલાં તો સવાલનો જવાબ તમે કેવી રીતે લખવો એનું આયોજન કરો છો અને એ પ્રમાણે તમે એને વ્યવસ્થિત ગોઠવી અને લખવાનો પ્રયત્ન કરો છો. પ્રશ્નપત્ર એટલે કે ક્વેશ્ચન કેવા પૂછાશે એ માટે જૂના પેપરો સર્ચ કરો છો. વર્ગખંડમાં હાજર એટલે કે દરરોજ સ્કૂલે જાઓ છો, સ્કૂલમાં થતી જુદી જુદી પ્રવૃત્તિઓ તમે કરો છો. પીટીનો પીરિયડ હોય તો રમો છો, ગણિતનો પીરિયડ હોય તો દાખલા ગણો છો. પોતાના મિત્રો સાથે એટલે જ્યારે પણ રિસેસ પડે અથવા તો 2 પીરિયડ વચ્ચે જ્યારે જગ્યા મળે ત્યારે તમે તે લેસન કર્યું એવી રીતે એકબીજાને પૂછો છો. એકબીજા સાથે પોતાની જે અંગત બાબતો છે એ શેર કરો છો. સ્કૂલમાં જો નાના નાના પ્રયોગો અથવા તો નાની નાની એક્ટિવિટી જુદી કરવામાં આવે તો તે કરો છો. તો આ બધી જ ક્રિયાઓમાં ઉર્જા તો વપરાય ને. તો જ તમે રિસેસ પડે એટલે તરત ટિફિન ખોલીને બેસી જાઓ છો, ઘરે જઈને તરત જ મમ્મી ભૂખ લાગી એવું કહો છો. એટલે આ બધામાં ઉર્જા વપરાય છે. અહીં વિદ્યાર્થી સખત મહેનત કરી રહ્યો છે, પણ વૈજ્ઞાનિક પરિભાષા અનુસાર આ સખત મહેનતમાં ખૂબ જ ઓછું કાર્ય સંકળાયેલું છે. જે હા વિદ્યાર્થી મિત્રો, આમ તમે જોવા જાઓ તો આપણી ઉર્જા વપરાય પણ છે ને એટલે જ આપણને તો ભૂખ લાગે છે. પણ અહીં આપણે આટલી સખત મહેનત કરવા છતાં કાર્ય આપણું કંઈ પણ થયું ના કહેવાય. જેમ આપણે કહેતા હતા કે પેલો જે માણસ હતો એ એકદમ ભારે ટ્રકને ધક્કો મારી રહ્યો છે પણ ટ્રક ખસતી નહીં હતી. એટલે એની આટલી સખત મહેનત કરવા છતાં કંઈ કાર્ય થયું નહીં. તેવી રીતે જેમ ટ્રકને ખસાડતા હતા, અહીં તમે જુઓ એક છોકરો છે તે વજનદાર પથ્થરને ખસેડી રહ્યો છે, ખૂબ ધક્કો મારે છે, પણ પથ્થર છે પોતાની જગ્યાએથી ટસનો મસ થતો નથી એટલે કે ખસતો નથી. એક વિદ્યાર્થી ખૂબ જ મોટા પથ્થરને ધક્કો મારીને ખસેડવાનો પ્રયત્ન કરે છે પણ પથ્થર અહીંથી ખસતો નથી.
વિદ્યાર્થી પૂરેપૂરો થાકી જાય છે, પણ વિજ્ઞાનની પરિભાષામાં વિદ્યાર્થીએ પથ્થર પર કંઈ કાર્ય કરે. વિદ્યાર્થી થાકી જાય છે, છેવટે બેસી જાય છે, એ કહે છે કે મારાથી હવે કંઈક આગળ ધક્કો મરાશે નહીં, એમ કરીને બેસી જાય છે. મહેનત એણે ખૂબ કરી, પણ એણે કંઈ પણ કાર્ય કર્યું કહેવાય નહીં. એ થાકી ગયો, ભૂખ પણ લાગી ગઈ, પણ એનું કાર્ય થયું કહેવાય નહીં વિજ્ઞાનની પરિભાષામાં. કેમ? તો અહીં તમે જોઈ શકો છો કે જ્યારે વિદ્યાર્થી બેઠી, પછી પેલું ટ્રકનું ઉદાહરણ આપ્યું, આ પથ્થરનું ઉદાહરણ આપ્યું, તો આપણે ઉર્જા વાપરીએ છીએ, બળ લગાડીએ છીએ, પણ બળના અનુસંધાનમાં પદાર્થ ખસતો નથી, એટલે કે પદાર્થનું સ્થાનાંતર થતું નથી. એટલે કોઈ પણ પદાર્થ પર જો બળ લગાડવામાં આવે પણ તેનું સ્થાનાંતર ન થાય, એટલે કે તે ખસે નહીં, તો કાર્ય થયું કહેવાય નહીં. તો કઈ રીતે, એટલે વિજ્ઞાનની પરિભાષામાં કાર્ય કોને કહેવાય, તો તે જોઈએ. એ જોતાં પહેલાં હજી એક ઉદાહરણ તમને સમજાવી દઉં, એટલે તમને ખ્યાલ આવશે કે કાર્ય ક્યારે થયું કહેવાય ને ક્યારે નહીં. એક વિદ્યાર્થી પોતાના માથા ઉપર એક ભારે વજન મૂકી થોડી મિનિટો સુધી ઊભો રહે છે. આવી રીતે એક વિદ્યાર્થી પોતાના, જેમ કે તમે મોટી મોટી બેગો લાવો છો, ચોપડાઓ ભરીને લાવો છો, તો થોડી વાર સુધી બેગ તમે કરશો, પછી હા થાકી ગઈ એમ કહેશો ને, બરાબર? એટલે થોડો સમય સુધી તે વજન ઉપાડીને ઊભો રહેશે, પછી થાકી જાય છે, કંટાળી જાય છે, અને તે પોતાની ઘણી બધી શક્તિ, કારણ કે વજન ઉચકશે તો એ તો અહીંયા ઊભું જ છે, બરાબર? એ ક્યાંય ખસતો નથી, તો એ ઊભું છે. થોડી વાર પછી થાકી જશે. કેમ થાકી જશે? કારણ કે પરસેવેથી રેપઝેપ થઈ ગયું, એની ઉર્જા બધી વપરાઈ ગઈ. એ બેસી જશે, પાણી પીશે, અને ભૂખ પણ લાગી આવશે એને. અહીં વિજ્ઞાનમાં જે પ્રકારે કાર્ય શબ્દનો અર્થ છે તે પરિસ્થિતિમાં કાર્ય થયું નથી. વ્યવહારિક ભાષામાં આપણે જેને કાર્ય કહીએ ને, એના અનુસંધાનમાં અહીં કાર્ય થયું કહેવાય વૈજ્ઞાનિક સામાન્ય ભાષામાં, પણ વૈજ્ઞાનિક પરિભાષામાં અહીં કાર્ય થયું કહેવાય નહીં. તો આના પરથી સ્પષ્ટ છે કે વૈજ્ઞાનિક પરિભાષામાં તમે બળ લગાડો અને જો તેનું સ્થાનાંતર, પદાર્થનું સ્થાનાંતર થતું હોય તો કાર્ય થયું કહેવાય, અને જો પદાર્થનું સ્થાનાંતર ન થતું હોય તો કાર્ય થયું ના કહેવાય. તો આમ ઉદાહરણ દ્વારા આપણને ખ્યાલ આવે છે કે સખત મહેનત કરવા છતાં વધુ કાર્ય થતું નથી. એટલે અહીંયા ખૂબ મહેનત કરી, બળ લગાડ્યું, પણ અહીં કાર્ય થતું નથી. ટૂંકમાં કાર્ય શું છે એ વાત પર આધારિત છે, તે કેવી રીતે વર્ણવવામાં આવે છે. રોજિંદા જીવનમાં થતું કાર્ય અને વૈજ્ઞાનિક કાર્ય એ ભિન્ન છે. રોજિંદા જીવનમાં એને કાર્ય કહી શકાય, પણ વૈજ્ઞાનિક પરિભાષામાં તેને કાર્ય કહી શકાય નહીં. તો કાર્ય કોને કહેવાય? વિજ્ઞાનના અનુસંધાનમાં કાર્ય કોને કહેવાય તેના વિશેની આપણે સમજૂતી મેળવીએ. અહીં તમે જોઈ શકો છો, આ માણસ, આ એક બોક્સ છે, એ બોક્સને આ રીતે ખસાડે છે, બળ લગાડે છે, અને બળની દિશામાં તમે જોયો છો તે ખસે પણ છે. તો અહીં વૈજ્ઞાનિક પરિભાષામાં કાર્ય થયું કહેવાય. એટલે બળ લગાડતા બળની દિશામાં જો સ્થળાંતર થાય, તમે જોઈ શકો છો અહીં આ ઊંધું છે, અહીં તમે આમ બળની દિશામાં અહીં સ્થળાંતર, આ બળ લગાડી રહ્યું છે ને ટેબલ ખસ્યું, તો અહીં કાર્ય થયું કહેવાય. એટલે બળ લગાડતા જો પદાર્થ ખસે તો કાર્ય થયું કહેવાય. બીજું એક ઉદાહરણ તમે જુઓ કે આ રીતે બોલ ફેંકતા તમે જુઓ, બળ લગાડ્યું અને બોલનું સ્થળાંતર થયું તો કાર્ય થયું કહેવાય. આ કાર્યના ઉદાહરણ છે કે કોઈ પણ પદાર્થ પર બળ લગાડતા જો પદાર્થનું સ્થળાંતર થાય તો શું કહેવાય? તો કાર્ય થયું કહેવાય. વૈજ્ઞાનિક પરિભાષામાં તેને કાર્ય કહેવાશે. જેમ કે આ ચોપડી છે, અહીં આપણે બળ આ દિશામાં લગાડી રહ્યા છે, બળને આપણે F વડે દર્શાવીએ છીએ. એટલે કોઈ પણ પદાર્થ પર જો તમે બળ લગાડો આ રીતે, અને જો તેનું સ્થળાંતર થાય, બરાબર, તો આ રીતે કાર્ય થયું કહેવાય. બરાબર? કાર્યને W વડે દર્શાવવામાં આવે છે, સ્થળાંતરને S વડે દર્શાવવામાં આવે છે. તો વૈજ્ઞાનિક પરિભાષામાં કાર્ય જોઈએ. પદાર્થ પર કાર્ય ક્યારે થયું ગણાય? તો અહીં ઉદાહરણો તમને આપે છે. કેટલાક ઉદાહરણો મેં તમને હમણાં સ્ક્રીન ઉપર બતાવી દીધા, બરાબર, કે એક માણસ એ પદાર્થ કોઈ પણ બોક્સને ધક્કો મારતો હતો ને તેનું સ્થળાંતર થતું હતું. બીજામાં એક છોકરી ટેબલ ખસેડી રહી હતી અને તે પણ ટેબલ ખસતું હતું, ત્યાં ઊભું નહીં હતું. અને ત્યાર પછી ત્રીજા ઉદાહરણમાં આપણે શું જોયું? એક ચોપડીને આપણે ધક્કો મારીએ છીએ અને ચોપડી ખસે છે તો પણ કાર્ય થયું કહેવાય. કોઈપણ સપાટી પર રાખેલા લીસા કાંકરાને ધક્કો મારતા તે સપાટી પર થોડું અંતર કાપે છે.
હવે અહીં તમે જુઓ કોઈપણ સપાટી પર રાખેલા લીસા કાંકરાને ધક્કો મારતા તે સપાટી પર થોડું અંતર કાપે છે. એટલે અહીં કાંકરા પર બળ લાગ્યું જેનાથી કાંકરો થોડો સ્થળાંતરિત થયો. આ સ્થિતિમાં કાર્ય થયું કહેવાય. એટલે અહીં તમે જુઓ, ધારો કે એક પથ્થર છે, બરાબર, બહુ મોટો નથી, નાનો છે, એને તમે ધક્કો મારો છો તો તે આવી રીતે ખસે છે. તો અહીં તમે કાંકરા ઉપર બળ લગાડ્યું એટલે તે થોડું ખસે છે, એટલે અહીં કાર્ય થયું કહેવાય. અહીં બીજું ઉદાહરણ તમે જુઓ, એક છોકરી કોઈ ટ્રોલીને આ રીતે ખેંચી રહી છે, તમે જુઓ છો, અને ટ્રોલી થોડું અંતર કાપે છે. તો અહીં ટ્રોલી પર છોકરીએ બળ લગાવ્યું અને ટ્રોલીનું સ્થળાંતર થયું, એટલે પણ શું થયું? કાર્ય થયું કહેવાય. અહીં તમે જુઓ, એક વિદ્યાર્થી પુસ્તકને થોડે ઊંચે સુધી આમ ઉપાડે છે. આવું કરવામાં તે બળ લગાડે છે, એટલે જે પુસ્તક છે આમ ઊંચું કરે છે તે, એટલે પુસ્તક ઊંચે ગયું, તેનું સ્થળાંતર થયું. એટલે સ્થળાંતર એટલે તમારે એવું નહીં માનવું કે આમ જ ખસે, આમ ઊંચું જવું એને પણ સ્થળાંતર કહેવામાં આવે, બરાબર. તો અહીં પુસ્તક પર બળ લગાડ્યું અને પુસ્તક ઊંચે ગયું એટલે ગતિમાન થયું, એટલે કાર્ય થયું કહેવાય, બરાબર. તો હવે અહીં કાર્ય થવા માટે, એટલે વૈજ્ઞાનિક પરિભાષામાં કાર્ય થવા માટે બે બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. તો જે કે આ ઉદાહરણો જોયા તમે, એના પરથી આપણને સ્પષ્ટ થાય કે કાર્ય થવા માટે બે શરતનું પાલન થાય. એક તો પદાર્થ પર બળ લગાડવાનું અને બળની દિશામાં પદાર્થનું સ્થળાંતર થવું જોઈએ. બળ લગવું જોઈએ અને સ્થળાંતર થવું જોઈએ તો કાર્ય થાય, નહીંતર કાર્ય ન થાય. જેમ કે તમને અહીં એક ઉદાહરણ આપ્યું છે કે એક બળદ કોઈ ગાડાને ખેંચી રહ્યો છે. ગાડું ગતિ બી કરે છે, ગાડા પર બળ લાગી રહ્યું છે, કોના દ્વારા? બળદ દ્વારા, અને ગાડું અંતર પણ કાપે છે. તો આ સ્થિતિમાં કાર્ય થયું કહેવાય? હા. કેમ? કારણ કે બળદ દ્વારા ગાડા પર બળ લાગી રહ્યું છે અને ગાડું છે એ બળદ બળ લગાડે છે તો ગાડું ખસી બી રહ્યું છે, અંતર પણ કાપી રહ્યું છે, માટે કાર્ય થયું કહેવાય. કારણ કે આપણા નિયમ પ્રમાણે બળ લાગવું જોઈએ અને પદાર્થનું સ્થળાંતર થવું જોઈએ. અહીં ગાડા પર બળ પણ લાગી રહ્યું છે અને ગાડાનું સ્થળાંતર પણ થઈ રહ્યું છે. એક પરિમાણમાં અચળ બળ વડે થતા કાર્યનું સૂત્ર મેળવો. જી હા વિદ્યાર્થી મિત્રો, હવે કાર્યનું આપણે સૂત્ર મેળવશું કે કાર્યનું સૂત્ર શું, અને પછી તેનો એકમ મેળવીશું. તો પદાર્થ પર લાગતા બળના મૂલ્ય અને બળ જે સમયગાળા દરમિયાન લાગતું હોય તે સમયગાળા દરમિયાન બળની દિશામાં થયેલા સ્થાનાંતરના મૂલ્યના ગુણનફળને પદાર્થ પર થતું કાર્ય કહેવાય. તો અહીં કાર્ય એટલે શું? બહુ સિમ્પલ ભાષામાં તમને કહું મિત્રો, તો કાર્ય એટલે પદાર્થ પર જે બળ લાગે છે અને એ સમય દરમિયાન, જેટલા સમય દરમિયાન બળ લાગે છે એટલા સમય દરમિયાન પદાર્થ જેટલું સ્થાનાંતર કરે છે તે બંનેનું ગુણનફળ એટલે કે ગુણાકારને કાર્ય કહેવામાં આવે છે. કાર્ય એટલે વર્ક, એટલે એને W વડે દર્શાવવામાં આવે છે. બળને તમે ભણી જ ગયા છો, ફોર્સ એટલે F વડે દર્શાવવામાં આવે છે. સ્થાનાંતરને પણ તમે ભણી ગયા છો, તેને S વડે દર્શાવવામાં આવે છે. માટે W બરાબર શું થશે? FS. બળ ગુણ્યા સ્થળાંતર એટલે શું કહેવામાં આવે? કાર્ય કહેવામાં આવે. આગળ જોઈએ, એની સમજૂતી આપવા માટે હવે અહીં તમે જુઓ, ધારો કે અહીંયા એક પદાર્થ છે, પદાર્થ ઉપર બળ લાગી રહ્યું છે, કેટલું? F જેટલું બળ લાગી રહ્યું છે, એટલે પદાર્થ ખસે છે. કેટલું ખસે છે? તો કે એનું સ્થાનાંતર S જેટલું થાય. તો એના પર કેટલું કાર્ય થાય? તો તે જુઓ, આકૃતિમાં દર્શાવ્યા મુજબ પદાર્થ પર F બળ લાગે છે અને પદાર્થનું બળની દિશામાં સ્થાનાંતર S જેટલું થાય છે. તો કાર્ય બરાબર બળ ગુણ્યા બળની દિશામાં થતું સ્થાનાંતર, એટલે કાર્યને W વડે, બળને F વડે અને સ્થાનાંતરને S વડે દર્શાવવામાં આવે છે. આમ તમે જોઈ શકો છો, કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. બળ અને સ્થાનાંતર બંને કેવું છે? સદિશ રાશિ છે, પણ કાર્ય એ અદિશ રાશિ છે. કાર્ય કઈ દિશામાં થાય છે તે મહત્ત્વનું નથી, તે અદિશ રાશિ છે, યાદ રાખજો. આ બંને સદિશ રાશિ હોવા છતાં પણ, એટલે સમીકરણ પરથી, એટલે તમને પૂછી શકે મિત્રો આ સવાલ ખાસ કે કાર્ય સદિશ રાશિ છે કે અદિશ રાશિ? તે બળ અને સ્થાનાંતર પરથી આવે છે, બંને સદિશ રાશિ છે, પણ કાર્ય એ અદિશ રાશિ છે. તેને દર્શાવવા માટે માત્ર મૂલ્યની જરૂર છે, દિશાની જરૂર પડતી નથી. સમીકરણ પરથી સ્પષ્ટ છે કે પદાર્થ પર લાગતું બળ એ શૂન્ય હોય તો કાર્ય પણ શૂન્ય થાય. કેમ? કારણ કે જો બળ જ લગાડતા નથી તો સ્થાનાંતર થશે નહીં, તો કાર્ય થશે નહીં. એટલે સ્થાનાંતર અને બળમાંથી કોઈ પણ એક શૂન્ય થઈ જાય તો આ બંને ગુણાકારમાં છે, એટલે શૂન્ય ગુણ્યા સ્થાનાંતર તો શૂન્ય,
ક્લિયર? એટલે જો બળ શૂન્ય હોય તો કાર્ય શૂન્ય હોય, અને જો બળ લાગતું હોય પણ સ્થાનાંતર શૂન્ય હોય તો કાર્ય પણ શૂન્ય થાય. જેમ કે આપણે પહેલાં ટ્રકને માણસ ખસેડતું હતું, જોયું ને આપણે, આટલું બળ લગાડ્યું એટલે બળ લગાડતો હતો પણ ટ્રક ખસતું હતું? નહીં ખસતું હતું ને, એટલે સ્થાનાંતર કેવું હતું? શૂન્ય. એટલે સ્થાનાંતર શૂન્ય હતું તો મેં તમને કીધેલું ને કે કોઈ કાર્ય થયું ના કહેવાય. એટલે એમાં કાર્ય કેવું હશે? કાર્યનું મૂલ્ય શૂન્ય. હવે આપણે કાર્યનો એકમ તારવીએ તો કાર્યનો એકમ શું થશે? તો કાર્યનો એકમ એસઆઈ પદ્ધતિમાં, તો એસઆઈ એટલે એકમ, જે કોઈપણ રાશિ હોય તેનો એકમ નક્કી કરવાની આખી વૈજ્ઞાનિક શાખા છે. તો એમાં એની વ્યાખ્યા શું થાય? તો કાર્યનું સૂત્ર શું હતું? W=Fs. ઓકે, તો હવે એમાં બળનો એકમ શું ભણી ગયા આપણે? ન્યૂટન. અને સ્થાનાંતરનો એકમ શું ભણી ગયા આપણે? મીટર. તો કાર્યનો એકમ શું થશે? ન્યૂટન ગુણ્યા મીટર. ક્લિયર? એટલે કાર્યનો એકમ, પહેલો એકમ શું થશે? ન્યૂટન ગુણ્યા મીટર. બરાબર? આગળ પણ મેં તમને કીધેલું, જ્યારે આપણે સૌથી પહેલું 8મું પ્રકરણ સ્ટાર્ટ કર્યું ત્યારે મેં તમને કહ્યું હતું ને કે તમે હવે આનું એક અલગ પાનું બનાવી દેવાનું, અને એ પાના ઉપર જેટલી પણ વ્યાખ્યાઓ આવતી હોય અને જેટલા પણ સૂત્રો આવતા હોય એ તમારે લખી દેવાના. જેમ કે વેગ, પ્રવેગ, એના એકમ, સ્થાનાંતર, વેગમાન, આટલું બધું ભણી ગયા ને, તો એની વ્યાખ્યા અને એના સૂત્રો અને એના એકમ આ ખાસ લખવાના. શું કામ? એક્ઝામ આવે ત્યારે તમારે એટલું જ વાંચવાનું રહે, બધું ઘણું બધું તમારે વાંચવાની જરૂર પડે નહીં. એટલા માટે તમારે શું કરવાનું કે જેટલા પણ સૂત્રોને વ્યાખ્યા છે તે એક જગ્યા ઉપર તમારે લખતા જવાના. એક્ઝામ આવે એટલે તમારે એટલું જ વાંચવાનું રહે, એમાંથી કોઈક ને કોઈક તો તમને પૂછાય જ. એટલે અહીં તમે જુઓ, કાર્યનો એકમ શું છે? ન્યૂટન ગુણ્યા મીટર. ભૌતિક વૈજ્ઞાનિક જૂલની યાદમાં, એટલે જૂલ નામના વૈજ્ઞાનિક થઈ ગયા, આ એકમને જૂલ કહેવામાં આવે છે, જેને જે વડે દર્શાવવામાં આવે છે. એટલે જૂલ નામના વૈજ્ઞાનિકની યાદમાં કાર્યનો એકમ શું લેવામાં આવે છે? જૂલ. એટલે તમે એક જૂલ કહો કે એક ન્યૂટન મીટર કહો, બંને શું થશે? સરખું થશે. તો એક જૂલની વ્યાખ્યા શું? તો હવે અહીંયા ધ્યાનથી જોજો મિત્રો. જો કોઈ પણ પદાર્થ પર 1 ન્યૂટન બળ લગાડવામાં આવે અને પદાર્થનું બળની દિશામાં 1 મીટર જેટલું સ્થાનાંતર થાય તો પદાર્થ વડે થતું કાર્ય 1 જૂલ કહેવાય. ક્લિયર? એટલે એક જૂલની વ્યાખ્યા શું આવી? કોઈ પદાર્થ પર 1 ન્યૂટન બળ લાગે અને બળની દિશામાં તેનું 1 મીટર જેટલું સ્થાનાંતર થાય તો પદાર્થ વડે થતું કાર્ય 1 જૂલ કહેવાય. તો ચાલો એ આધારિત આપણે દાખલો પણ જોઈ લઈએ. 1 માર્કમાં મિત્રો પૂછાઈ પણ શકે. જો પદાર્થ ઉપર 7 ન્યૂટન બળ લાગે છે, એટલે F બરાબર કેટલું આવ્યું? 7 ન્યૂટન. અને પદાર્થનું બળની દિશામાં સ્થાનાંતર કેટલું થાય છે? 8 મીટર થાય છે. તો સ્થાનાંતર દરમિયાન કેટલું કાર્ય થશે? તો કાર્ય બરાબર F ગુણ્યા S. F છે 7 અને S છે 8, એટલે 8 સત્તા 56, 56 ન્યૂટન ગુણ્યા મીટર અથવા તો 56 જૂલ કાર્ય થાય છે ને. સહેલું સમજવાનું. હવે અહીં તમે જુઓ, પદાર્થ પર બળ F લાગે છે, તો કઈ સ્થિતિમાં પરિસ્થિતિમાં તે બળ વડે થયેલું કાર્ય ધન કે ઋણ હશે? જો પદાર્થ પર બળ F અને સ્થાનાંતરની દિશા એક જ હોય, એટલે જે દિશામાં બળ લાગે છે એ જ દિશામાં પદાર્થનું સ્થાનાંતર થાય, તો જે કાર્ય થાય છે તે શું કહેવાય? ધન કહેવાય. ક્લિયર? જેમ કે આપણે આગળના ઉદાહરણમાં જોયું કે એક વ્યક્તિ એક બોક્સને ધક્કો મારી રહ્યો હતો, તો જે દિશામાં ધક્કો મારતો હતો એ જ દિશામાં બોક્સ ખસી રહ્યું હતું ને, તો એને શું કહેવાય? કાર્ય ધન કહેવાય. પેલી એક છોકરી જે છે તે ટ્રોલીને ખેંચી રહી હતી, તો જે દિશામાં બળ લાગતું હતું એ જ દિશામાં ટ્રોલી ખસતી હતી ને, તો કાર્ય ધન થયું કહેવાય. જેમ કે એક બાળકી જમીન પર રહેલી રમકડાની કારને દોરી વડે જમીન પર સમાંતર ખેંચે છે. કારના સ્થાનાંતરની દિશા અને કાર પર લાગતા બળની દિશા એક જ છે. તો આ પરિસ્થિતિમાં બાળકી વડે થયેલા બળના લીધે થયેલું કાર્ય ધન ગણાય. અહીં તમે જુઓ, આ છોકરી આ ટ્રોલીને આ રીતે ખેંચી રહી છે. આ જે દિશામાં ખેંચે છે એ દિશામાં સ્થાનાંતર થાય છે ને, બરાબર? તો આને શું કહેવાય? કાર્ય ધન. આ ધન કાર્ય, જે બાજુ બળ લાગે છે એ બાજુ જ પદાર્થનું સ્થાનાંતર થાય છે, એટલે ધન કાર્ય થયું કહેવાય. અને જો પદાર્થ પર ઘણા બધા બળો લાગતા હોય ને તેમાંથી એક બળ F સ્થાનાંતર Sની વિરુદ્ધ દિશામાં લાગી રહ્યું હોય, એટલે કે બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો 180 હોય. એટલે શું મિત્રો? કે ધારો કે તમે આ દિશામાં કોઈ પદાર્થને
બળ લગાડી રહ્યા છો, આ દિશામાં પદાર્થ પર બળ લાગી રહ્યું છે અને પદાર્થ એ આ દિશામાં જાય છે, ધક્કો મારે છે, બરાબર. તો બે વચ્ચે જો 180નો ખૂણો થયો, એટલે અહીં કાર્ય તો થાય છે કે કારણ કે પદાર્થ ખસ્યો, બળ લાગ્યું, બે આપણને બાબતો જરૂરી છે, બળ લાગવું અને પદાર્થનું ખસવું, પણ બંનેની દિશા કેવી છે? વિરુદ્ધ. તો જે કાર્ય થાય છે તે કેવું કહેવાય? ઋણ થાય છે. અહીં કાર્ય ઋણ થાય. ઉદાહરણ તરીકે તમે એક ખુરશી ઉપર ઊભા છો અને ત્યાંથી કૂદકો મારો છો, તો ખુરશી કેવી જાય? પાછળ તરફ ધક્કો થાય ને, એટલે જે બાજુ બળ લાગ્યું એનાથી વિરુદ્ધ દિશામાં પદાર્થનું સ્થળાંતર થાય, તો કાર્ય ઋણ થયું. કાર્ય તો થાય પણ ઋણ થાય, એટલે જે બાજુ બળ લાગે એ બાજુ પદાર્થનું સ્થળાંતર થાય તો કાર્ય ધન. જે બાજુ બળ લાગે એનાથી વિરુદ્ધ દિશામાં પદાર્થનું સ્થળાંતર થાય તો કાર્ય ઋણ કહેવામાં આવે. જ્યારે કોઈ પદાર્થને શિરોલંબ ઉધ્વ દિશામાં ફેંકવામાં આવે ત્યારે તેના સ્થાનાંતરની દિશા ઉધ્વ દિશા છે, પણ તેના પર પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ એ તેની અધો દિશામાં લાગે. આવી પરિસ્થિતિમાં ગુરુત્વાકર્ષણ વડે ઉધ્વ દિશામાં ગતિ કરતા પદાર્થ પર થયેલું કાર્ય ઋણ કહેવાય. એટલે શું મિત્રો? કે ધારો કે તમે એક બોલ છે, બરાબર. હવે એ બોલને આમ ઊંચે ફેંકો છો એટલે બોલ આવી ગયો અહીંયા, બરાબર. તો તમારા વડે જે બળ લાગ્યું એનાથી જે કાર્ય થયું, તમે આમ જ બળ લગાડ્યું ને કાર્ય પણ આમ જ, પદાર્થનું સ્થળાંતર પણ આમ થયું, એટલે આ કિસ્સામાં ધન કાર્ય કહેવાય, બરાબર. પરંતુ આ જ કિસ્સામાં પદાર્થને તમે ઊંચે ફેંકો છો, ઓકે, પણ કોઈ પણ પદાર્થ પર ગુરુત્વાકર્ષણ બળ કેવું લાગે? નીચેની દિશામાં લાગે. તો ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલું કાર્ય શું થશે? ઋણ કહેવાય. કેમ? પદાર્થ ઊંચે ગયો અને પદાર્થનું ગુરુત્વાકર્ષણ, પદાર્થ પર ગુરુત્વાકર્ષણ બળ તો નીચેની તરફ લાગે છે, એટલે બળ ઊંધું અને એની દિશામાં સ્થાનાંતર બંને એકબીજાની વિરુદ્ધ છે, માટે કાર્ય ઋણ થશે. ક્લિયર મિત્રો? હવે આપણે ક્યારે કહી શકીએ કે કાર્ય થયું છે? હમણાં જ મેં તમને સમજાવી દીધું કે જ્યારે કોઈ પદાર્થ પર બળ લાગે અને પદાર્થ બળની દિશામાં સ્થળાંતર થાય તો કાર્ય થયું કહેવાય. જ્યારે કોઈ પદાર્થ પર લગાવેલું બળ અને સ્થાનાંતરની દિશામાં હોય તો કાર્યનું સૂત્ર તો W બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. કાર્યની વ્યાખ્યા આપણે ઓલરેડી કરી ગયા છે. કાર્ય 1 જૂલ કાર્યની વ્યાખ્યા આપણે કરી ગયા છે કે જ્યારે કોઈ પણ પદાર્થ ઉપર 1 ન્યૂટન બળ લાગતું હોય ને પદાર્થનું સ્થળાંતર 1 મીટર થાય તો પદાર્થ વડે થયેલું કાર્ય એ 1 જૂલ કહેવાય. બળદની એક જોડી ખેતરને ખેડતી વખતે કોઈ હળ પર 140 ન્યૂટન બળ લગાડે છે અને જે એના વડે એટલે બળદની જોડી વડે જે ખેતર ખેડાય છે તે 15 મીટરનું છે, તો કેટલું કાર્ય થયું કહેવાય? તો આપણે જાણીએ કાર્ય બરાબર F ગુણ્યા X. બળ કેટલું લાગે છે? 140. કેટલું ખેતર ખેડાયું છે? 15 મીટરનું. 140 ગુણ્યા 15 કરો એટલે 2100. એટલે જે કાર્ય થશે તે કેટલું થશે? 2100 જૂલ. ઊર્જા એટલે શું? તો તેના વિશેનો અભ્યાસ કરીએ આપણે. જેમ કે આપણે જુદા જુદા કાર્યો, રમવું, લખવું, દોડવું, સાયકલિંગ કરવી, આ બધામાં ઉર્જાની જરૂર પડે છે. તો આ ઉર્જા આપણને ક્યાંથી મળે છે? તો ઉર્જા આપણે મુખ્ય સ્ત્રોત જે છે તે તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તે છે સૂર્ય. સૂર્યમાંથી આપણને ઉર્જા મળે છે. મુખ્ય સ્ત્રોત એ આપણો ઉર્જાનો એ સૂર્ય છે. આપણે જે આખી ઉર્જાના જે ઉર્જા આપણને મળે છે, ઉર્જા આપતા પદાર્થો, એને 2 ભાગમાં વહેંચી શકીએ, પુનઃ પ્રાપ્ય અને પુનઃ અપ્રાપ્ય. તો અહીં તમે જોઈ શકો છો પેટ્રોલિયમ, કુદરતી ગેસ, કોલસો, એને નિર્માણ પામતા લાખો કરોડો વર્ષ લાગે છે. પૃથ્વી ઉપરના સજીવો જ્યારે મૃત્યુ પામી અને જમીનમાં ધરાશાયી થાય છે ત્યારે એના ઉપર જે માટીનું દબાણ છે એના કારણે ને લાવાની ગરમીના કારણે આ જે આપણને ઉર્જાના સ્ત્રોતો છે તે મળે છે. તે ફરી પાછા પ્રાપ્ય બનવાના નથી, અથવા બનશે તો કરોડો વર્ષ પછી બનશે, એકવાર ઉપયોગ કર્યા પછી. તો આવા જે સ્ત્રોતો છે એને પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત કહેવાય. જ્યારે બીજા પ્રકારના સ્ત્રોતો છે કે જે આપણને ફરી પાછા પ્રાપ્ય થશે, બરાબર. તો આપણે જુદા જુદા કાર્યોમાં, જેમ કે રૂમને ગરમ કરવું છે, ગાડી ચલાવવી છે, તો આપણને ઉર્જાની જરૂર પડશે. તો એ ઉર્જામાં આપણને જે પુનઃ પ્રાપ્ય અને અપ્રાપ્ય કીધું તે પ્રમાણે અહીં પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે. જેમ કે અહીં તમે બાયોગેસ ઉત્પન્ન કરો તે, પછી ભૂતાપીય ઉર્જા એટલે કે જે
જમીનમાંથી ગરમ વરાળ નીકળતી હોય, લાવાના કારણે પાણી ગરમ થાય ને એમાંથી ઉર્જા મુક્ત કરો તે. ત્યાર પછી સૂર્યમાંથી તમે સોલર સેલ વડે વિદ્યુત ઉત્પન્ન કરી શકો, સૂર્ય કુકર વડે ખાવાનું બનાવી શકો. ત્યાર પછી પવનચક્કીમાંથી જે ઉર્જા આપણને ઉત્પન્ન થાય છે અથવા તો મળે છે તે એકવાર ઉપયોગ કર્યા પછી તે કંઈ ખલાસ નથી થઈ જવાની, તે નિરંતર આપણને મળતી રહેવાની છે. તો આવા જે ઉર્જા સ્ત્રોત છે તેને પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત કહેવામાં આવે છે. અહીં તમે જોઈ શકો છો આ રીતે ભૂતાપીય ઉર્જાની મદદથી પવનચક્કી ટર્બાઇન ફેરવીને આપણે ઉર્જા મેળવી શકીએ છીએ. આપણે કોઈ પણ કાર્ય કરીએ બરાબર તો ઉર્જાની જરૂર પડે, એટલે આપણામાંથી ઉર્જા ખલાસ થાય. આપણી ઉર્જા ખલાસ થાય તો જ ભૂખ લાગે ને. અને જેના પર કાર્ય કરીએ છીએ તેની ઉર્જામાં વધારો થાય. યાદ રાખજો, જેના વડે કાર્ય થાય છે તેની ઉર્જા ઘટે, જેના પર કાર્ય થાય છે તેની ઉર્જા વધે છે. એટલે જે વ્યક્તિ બળ લગાડે છે તેની ઉર્જા ઘટશે ને જેના પર બળ લાગે છે તેની ઉર્જામાં વધારો થશે. ક્લિયર? એટલે અહીં જેટલી વ્યક્તિમાંથી ઉર્જા, ધારો કે આપણે ધક્કો લગાવશું તો આપણી ઉર્જા જેટલી ઘટે છે એટલી જ ઉર્જા આ પદાર્થ જેના પર આપણે બળ લગાડી રહ્યા છે તેની ઉર્જામાં વધારો થશે. હવે કેટલાક ઉર્જાના આપણે પ્રકારો જોઈ લઈએ. તો ઉર્જાના અહીં આપણે મુખ્યત્વે જે પ્રકારો આ પ્રકરણમાં જોઈશું તે છે યાંત્રિક ઉર્જા. પ્રકારો તો ઘણા બધા છે: યાંત્રિક ઉર્જા, ગતિ ઉર્જા, ઉષ્મા ઉર્જા, રાસાયણિક ઉર્જા, વિદ્યુત ઉર્જા, બરાબર. પરંતુ આપણે અહીં જે ભણવાના છે તે છે ગતિ ઉર્જા. તો ગતિ ઉર્જા એટલે શું? કોઈપણ પદાર્થમાં ગતિના કારણે કાર્ય કરવાની ક્ષમતા રહેલી હોય છે તો તેને ગતિ ઉર્જા કહેવામાં આવે છે. કોઈપણ પદાર્થની ગતિ, એનામાં ગતિ જે રહેલી હોય એના કારણે એની કાર્ય કરવાની ક્ષમતા છે તો તેને ગતિ ઉર્જા કહેવામાં આવે છે. આ ઉપરાંત જેમ કે અહીં તમે જોઈ શકો છો, આ કારમાં આ જે વ્હીલ છે તે ગતિ કરી રહ્યા છે. આ સાયકલ ચલાવે છે તો એના વ્હીલ ગતિ કરી રહ્યા છે, બરાબર. અહીં છોકરો દોડે છે તો એના પગ વડે તે ગતિમાં છે તેમ કહેવાય. તો આમ કોઈપણ પદાર્થની ગતિના કારણે તેમાં કાર્ય કરવાની ક્ષમતા આવે છે તો તેને ગતિ ઉર્જા કહેવામાં આવે છે. તો ચાલો સમજીએ ઉર્જા એટલે શું. ઉર્જા એટલે શું સમજાવો ને. ઉર્જાનો એકમ અને કાર્યનો એકમ બંને સરખા જ છે. એવું કેમ? ઉર્જાનો એકમ બી જૂલ છે અને કાર્યનો એકમ પણ જૂલ છે. યાદ રાખવાની દ્રષ્ટિએ તો બહુ સારું ને કે બંનેના એકમ સરખા છે. પણ એવું કેમ છે તો તે જોઈએ. પદાર્થમાં રહેલી કાર્ય કરવાની ક્ષમતા એને શું કહેવાય? ઉર્જા, બરાબર. જેમ કે તમે કોઈ પણ વસ્તુને ઉચકીને તમે મૂકી શકશો તો તમારામાં એ વસ્તુની ઉચકવાની ક્ષમતા આવી ને, એટલે તમારામાં શક્તિ છે, ઉર્જા છે. તમે ધારો કે ખૂબ બીમાર છો અને અશક્ત થઈ ગયા છો તો તમે કોઈ કામ કરી શકશો? નહીં કરી શકો ને. એટલે કોઈ પણ પદાર્થમાં કાર્ય કરવાની જે ક્ષમતા રહેલી હોય તેને ઉર્જા કહેવાય. જે પદાર્થ પોતે કાર્ય કરે છે તે ઉર્જા ગુમાવે. હમણાં જ મેં તમને કીધું કે એક માણસ ધક્કો મારી રહ્યો હતો બોક્સને, તો જે વ્યક્તિ કામ કરે છે તેની ઉર્જા ઘટશે તો જ આપણને ભૂખ લાગે, મેં તમને કીધું. અને જે પદાર્થ પર કાર્ય થાય છે તે ઉર્જા મેળવે છે. ધારો કે પદાર્થ એ પાસે ઉર્જા છે, જ્યારે પદાર્થ બી પાસે આંતરક્રિયા કરે છે ત્યારે પદાર્થ બી થોડીક ઉર્જા મેળવીને સ્થળાંતરિત થાય છે. આમ પદાર્થ એ થોડીક ઉર્જા ગુમાવે છે અને પદાર્થ બી થોડી ઉર્જા મેળવે છે, જે દર્શાવે છે કે પદાર્થમાં ઉર્જા છે તે કાર્ય કરી શકે છે. જ્યાં વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે પેલો માણસ એ બોક્સને ધક્કો મારતો હતો તો એને એ નામ આપીએ અને બોક્સને આપણે બી નામ આપીએ. તો કોણ બળ લગાડી રહ્યો છે? એ નામનો માણસ. કોના પર? બી નામના બોક્સ ઉપર, બરાબર. તો એ નામના માણસની ઉર્જામાં ઘટાડો થશે અને બી બોક્સ એટલી ઉર્જા ધારણ કરશે, બરાબર. તો આમ આપણને ખબર પડે છે કે જેનામાં પણ ઉર્જા છે તે કાર્ય કરી શકે છે. જે પદાર્થમાં ઉર્જા છે તે કાર્ય કરી શકે છે. ટૂંકમાં પદાર્થમાં રહેલી ઉર્જા તેના કાર્ય કરવાની ક્ષમતાના રૂપમાં માપી શકાય. એટલા માટે ઉર્જાનો એકમ એ જ છે જે કાર્યનો એકમ છે. આમ ઉર્જા એ કોના ઉપર ડિપેન્ડન્ટ છે? કાર્ય કરવા. અને કાર્ય કોના ઉપર ડિપેન્ડન્ટ છે? ઉર્જા પર. કારણ કે કોઈ પણ પદાર્થની કાર્ય કરવાની ક્ષમતા એને ઉર્જા કહેવાય. અને કાર્ય કોણ કરી શકે? તો જેનામાં ઉર્જા હોય તો જ કાર્ય થાય. એટલે બંને એકબીજા સાથે સંલગ્ન છે. તો માટે જે ઉર્જાનો એકમ છે તે જ કાર્યનો એકમ છે. તો કાર્યનો એકમ કયો છે મિત્રો? તો તે છે જૂલ. માટે ઉર્જાનો એકમ પણ શું આવશે? તો તે આવશે જૂલ.
ઉર્જાના પ્રકારો ઘણા બધા છે, હમણાં જ આપણે જોઈ ગયા. યાંત્રિક ઉર્જા, સ્થિતિ ઉર્જા, ગતિ ઉર્જા, ઉષ્મા ઉર્જા, રાસાયણિક ઉર્જા, વિદ્યુત ઉર્જા, પ્રકાશ ઉર્જા, ઘણા બધા. ઉર્જાનો મુખ્ય સ્ત્રોત આપણે જેને કહીએ છીએ તે છે સૂર્ય. સૂર્યમાંથી મોટાભાગે ઉર્જા મળે. શું કામ? પૃથ્વીનું અસ્તિત્વ જ મિત્રો સૂર્યના કારણે છે. જો સૂર્ય ન હોય તો પૃથ્વીનું અસ્તિત્વ ન હોઈ શકે. તો પહેલી ઉર્જાનો પ્રકાર, અહીં આપણે મુખ્યત્વે 3 ઉર્જા આપણે જોઈશું. એક ગતિ ઉર્જા, એક સ્થિતિ ઉર્જા, અને એ 2 ઉપર આધારિત છે તે છે યાંત્રિક ઉર્જા. તેના વિશે અહીં આપણે અભ્યાસ કરવાના છીએ. તો જોઈએ ગતિ ઉર્જા એટલે શું. કોઈ પણ ગતિમાન પદાર્થ હોય તો તે કાર્ય કરી શકે છે, અર્થાત ગતિશીલ પદાર્થો ઉર્જા ધરાવે છે. બરાબર, કોઈ પણ ગતિમાં રહેલો પદાર્થ કાર્ય કરે. ઉદાહરણ તરીકે મકાનો હોય, બરાબર, તો મકાનો આમ સામાન્ય પરિસ્થિતિમાં તમે જોશો પોતાની જગ્યા પર હોય છે, ઉડી જતા નથી, તૂટી જતા નથી, એના છાપરા ઉડી જતા નથી. પણ અચાનક વાવાઝોડું આવ્યું તો એના છાપરા ઉડી જશે ને, મકાનોને પણ તે ધરાશાયી કરી દેશે. તો આવું કેમ થયું? તો પેલો જે પવન હતો એની ગતિ વધી ગઈ, અને એની ગતિના કારણે એનામાં કાર્ય કરવાની એક ક્ષમતા આવી. તો આમ કોઈપણ પદાર્થ જો ગતિમાં હોય, બરાબર, તો તે કાર્ય કરવાની શક્તિ ધરાવે છે, કાર્ય કરી શકે છે. કાર્ય કરી શકે છે મતલબ કોઈપણ ગતિમાન પદાર્થમાં ઉર્જા રહેલી હોય છે. બરાબર, તો આ ઉર્જાને ગતિ ઉર્જા કહેવાય. એટલે કોઈપણ ગતિમાં રહેલો પદાર્થ જે ઉર્જા ધરાવે છે એને ગતિ ઉર્જા કહેવાય. પદાર્થ પોતાની ગતિના કારણે કાર્ય કરવાની જે ક્ષમતા ધરાવે છે એને ઉર્જા કહેવાય. એટલે કોઈપણ ગતિમાં રહેલો પદાર્થ પોતાની ગતિની અવસ્થાના કારણે કાર્ય કરવાની ક્ષમતા ધરાવે છે એને ગતિ ઉર્જા કહેવાય. ઉદાહરણ તરીકે ઝડપથી ગતિ કરતા પદાર્થ તેના જેવી જ પણ ધીમેથી ગતિ કરતા પદાર્થની સાપેક્ષમાં વધારે કાર્ય કરી શકે છે. જેમ કે આપણે સ્ક્રીન ઉપર જોયેલું, 2 કાર જતી હતી, એક કારની બાજુમાંથી બીજી કાર બહુ ઝડપથી નીકળી ગઈ. તો હવે ધારો કે એક જ જગ્યા ઉપર તમારે સુરતથી અમદાવાદ જવું છે, 2 કાર જાય છે, બરાબર, અને એમાં તમારી કારની સ્પીડ ધીમી છે અને બાજુમાંથી તમારા ફ્રેન્ડની કાર ખૂબ ઝડપથી નીકળી ગઈ. તો કોણ વહેલું પહોંચશે? પેલી ઝડપી કારવાળી ને. કેમ? ઝડપી કાર એટલે એનામાં ગતિ વધારે છે. ગતિ વધારે છે તો તેનામાં કાર્ય કરવાની ક્ષમતા વધી જાય છે. એટલે જો ગતિ વધારે હોય તો કાર્ય કરવાની ક્ષમતા વધી જાય છે. કોઈ નિશ્ચિત વેગથી ગતિ કરતા પદાર્થની ગતિ ઉર્જા પદાર્થને તે વેગ પ્રાપ્ત કરવા માટે કરવા પડતા કાર્ય બરાબર હોય છે. ગતિ ઉર્જાની સંજ્ઞા E કે છે. ગતિ ઉર્જાનો એકમ પણ જૂલ છે. જી હા વિદ્યાર્થી મિત્રો, આ એની વ્યાખ્યા છે. કોઈ નિશ્ચિત વેગથી ગતિ કરતા પદાર્થની ગતિ ઉર્જા પદાર્થને વેગ પ્રાપ્ત કરવા માટે કરવા પડતા કાર્ય બરાબર હોય છે. તમે આ લખી શકો, અથવા તો તમે એકદમ સિમ્પલ વ્યાખ્યા લખી શકો કે કોઈ પણ પદાર્થની ગતિના કારણે તેમાં રહેલી કાર્ય કરવાની ક્ષમતાને ગતિ ઉર્જા કહેવામાં આવે. તેને E કે વડે ગતિ ઉર્જાને ઇંગ્લિશમાં કાઇનેટિક એનર્જી કહેવાય. અને E ફોર એનર્જી, E કે એટલે કાઇનેટિક એનર્જી, બરાબર. કે ફોર કાઇનેટિક ને E ફોર એનર્જી એટલે E કે વડે દર્શાવવામાં આવે છે. આપણે જાણીએ છીએ કે ઉર્જાનો એકમ જૂલ છે. પછી કોઈ પણ ઉર્જા હોય, રાસાયણિક ઉર્જા હોય, વિદ્યુત ઉર્જા હોય, ઉષ્મા ઉર્જા હોય, સ્થિતિ ઉર્જા હોય કે ગતિ ઉર્જા હોય, એનો એકમ શું થવાનો? જૂલ થવાનો. બરાબર. બહુ અગત્યના સવાલ તરફ આપણે આવી રહ્યા છે મિત્રો, કે પદાર્થની ગતિ ઉર્જાનું સમીકરણ આપો. એક્ઝામમાં તમને આવો સવાલ પૂછાઈ શકે. 3 માર્ક અથવા 4 માર્કમાં હોઈ શકે. બહુ સહેલો છે મિત્રો, તો જુઓ ધ્યાનથી. ધારો કે m દળનો એક પદાર્થ u જેટલા સમાન વેગથી ગતિ કરી રહ્યો. ધારો કે એક પદાર્થ છે એનું દળ m છે અને તેનો પ્રારંભિક વેગ u છે. ધારો કે તેના પર આપણે F જેટલું બળ સ્થાનાંતરની દિશામાં લગાડ્યું, તો તે t જેટલા સમયમાં s જેટલું સ્થળાંતર કરે છે અને v જેટલો વેગ પ્રાપ્ત કરે છે. જ્યાં વિદ્યાર્થી મિત્રો અહીં ધ્યાન આપજો. હવે જુઓ મિત્રો, અહીં ધારો કે એક પદાર્થ છે, બરાબર. આ એક પદાર્થ છે, તે u જેટલા વેગથી ગતિ કરી રહ્યો છે. એનો પ્રારંભિક વેગ u છે. એટલે એ પદાર્થ હજી ગતિ કરે છે. એના પર મેં F જેટલું બળ લગાડ્યું. ગતિ તો કરે છે u જેટલા પ્રારંભિક વેગથી, હજી F બળ લગાડ્યું એટલે u જેટલા વેગથી ગતિ કરી રહ્યો તો એના પર બળ લાગ્યું એટલે તેનું સ્થાનાંતર થયું અને એ પદાર્થ અહીં આવી ગયો.
એનો પ્રારંભિક વેગ યુ હતો તે અહીં આવી ગયો એટલે સ્થળાંતર એસ કર્યું. આ બળ મેં ધારો કે ટી સમય માટે લગાડ્યું તો હવે એનો વેગ બદલાઈ જશે કારણ કે બળ લાગ્યું તો એનો અંતિમ વેગ થઈ ગયો વી. બરાબર, તો આ રીતે અહીં કહ્યું છે. તો હવે આ પ્રક્રિયા દરમિયાન કાર્યનું સૂત્ર શું છે? ડબલ્યુ બરાબર એફ ગુણ્યા એસ. બરાબર, હવે ન્યૂટનની ગતિના બીજા નિયમ અનુસાર એફ બરાબર શું થાય? એમ એ. તો આ જ્યાં એફ છે ત્યાં મેં શું મૂકી દીધું? એમ એ. બરાબર, એસ તો છે જો, એટલે ડબલ્યુ બરાબર શું થઈ જશે? એમ એ એસ. બરાબર, હવે આપણે અચળ પ્રવેગી ગતિના સમીકરણો પ્રકરણ 8માં ભણી ગયા. એમાં 2as બરાબર શું છે? વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર, આવું આપણે ભણી ગયા. બરાબર, તો હવે એ પરથી આપણે એસ મેળવવું હોય તો 2a આના છેદમાં આવી જશે એટલે આપણી પાસે સૂત્ર થશે એસ બરાબર વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર થશે. બરાબર, તો હવે આપણે શું કરીએ કે આ જે એસનું સૂત્ર મેળવ્યું છે, બરાબર, આ જે એસનું સૂત્ર મેળવ્યું તે આપણે આ સમીકરણમાં મૂકી દઈએ. ઓકે, તો ડબલ્યુ બરાબર એમ એ તો હતું જ, અને એસના બદલે વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર છેદમાં 2a આપણે મૂકી દીધું. બરાબર, આપણે આમાં શું કરેલું છે મિત્રો? એક પદાર્થ ગતિ કરી રહ્યો હતો, એના ઉપર એફ જેટલું બળ લાગ્યું અને એના ઉપર બળ લાગવાના કારણે એસ જેટલું સ્થળાંતર થયું ને વેગ એનો વી થઈ ગયો. ઓકે, તો હવે અહીં શું થશે? આ જે બે જે છે તેને મેં 1/2 તરીકે લખી દીધા. હવે અહીં ધ્યાનથી જોજો, હું બતાવું છું. ડબલ્યુ બરાબર, બરાબર, હવે અહીં તમે જોઈ શકો છો આ જે બે હતા એને હું આગળ લઈ આવી એટલે 1/2 તરીકે લખી દીધા. મારી પાસે શું રહ્યું? એમ એ બરાબર વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર છેદમાં એ, આવું રહ્યું. એ અને એ કેન્સલ થઈ ગયા તો મારી પાસે શું રહ્યું? મારી પાસે હવે રહ્યું કે 1/2, આ રહ્યું 1/2, બરાબર, 1/2 એમ વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર, આવું રહ્યું મારી પાસે 1/2 એમ વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર. હવે અહીં આપણે જ્યારે લીધું ત્યારે પદાર્થ ગતિમાં છે એવું વિચાર્યું, પણ ધારો કે આ વ્યક્તિના હાથમાં તીર હતું, તો તીર હતું ત્યારે કંઈ ગતિ કરતું હતું નહીં ને, એટલે એ સ્થિર હતું. સ્થિર હતું એટલે એનો પ્રારંભિક વેગ કેવો થાય? 0. પછી એ બળ લગાડે છે એટલે તીર આમ જાય છે એટલે બળની દિશામાં સ્થળાંતર એસ જાય છે ત્યારે તેનો અંતિમ વેગ થાય છે, પણ એનો પ્રારંભિક વેગ કેવો હતો? 0. તો આ કિસ્સામાં કે જ્યારે પદાર્થ સ્થાયી અવસ્થામાં એટલે સ્થિર હોય તો શરૂઆતનો તેનો વેગ 0 થાય, તો અહીં 0 મૂકી દો તો શું રહેશે? હવે 1/2 એમ અને વી સ્ક્વેર આ રહ્યું. તો આમ સ્પષ્ટ છે કે એમ દળવાળા પદાર્થને સ્થિર અવસ્થામાંથી વી જેટલી વેગવાળી અવસ્થામાં તેના ઉપર આપણે કેટલું કાર્ય કરવું પડ્યું? આનો અર્થ શું થાય? આપણે આટલું કાર્ય કર્યું. કેમ? પદાર્થ પર બળ લગાડ્યું. શું કામ? પેલું આપણે બાણ છોડ્યું. બાણ છોડ્યું મતલબ એને વી જેટલા વેગથી ગતિ કરવા માટે આટલું એના પર કાર્ય કરવું પડ્યું. બરાબર છે? તો આ જે સ્વરૂપ છે એટલે કે આ જે કરવું પડતું કાર્ય છે એ એનામાં આપણે બળ લગાડ્યું ને. હવે આપણે આ તીર ઉપર બળ લગાડ્યું, બરાબર, કેટલું બળ લગાડ્યું? કેટલું કાર્ય કર્યું? 1/2 એમ વી સ્ક્વેર જેટલું. તો આ તીર શું થયું? આમ ગતિમાં આવ્યું ને, બરાબર, તો એનામાં જેટલું કાર્ય, એના તીર ઉપર જેટલું કાર્ય કર્યું એ એનામાં ગતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામશે. માટે આ તમારું ગતિ ઉર્જાનું સૂત્ર રહેશે. એટલે અહીં તમે જુઓ, એમ દળવાળાને વી જેટલા સમાન વેગથી ગતિ કરતા પદાર્થ માટે ગતિ ઉર્જાનું મૂલ્ય ઈ કે બરાબર 1/2 એમ વી સ્ક્વેર છે ને. સહેલું તારવું આ તમારું ગતિ ઉર્જાનું સૂત્ર થશે. એટલે ગતિ ઉર્જા એટલે શું? અહીં વ્યાખ્યા આપે છે તમને 1 માર્કના સવાલમાં કે પદાર્થની ગતિના કારણે તેમાં કાર્ય કરવાની ક્ષમતા રહેલી છે તેને ગતિ ઉર્જા કહેવાય. ને એનું સૂત્ર હમણાં જ તારવી ગયા, ઈ કે બરાબર 1/2 એમ વી સ્ક્વેર. હવે અહીં દાખલો એના આધારિત આવે છે મિત્રો, તો એક જોઈ લઈએ. સહેલો દાખલો છે, દાખલો લાંબો છે પણ અઘરો છે એવું નહીં સમજતા, તો જોઈ લઈએ. 5 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરતા, એટલે અહીં વી કેટલો આપેલો છે? 5 મીટર પર સેકન્ડ. એમ દળનો પદાર્થની ગતિ ઉર્જા કેટલી છે? 25 જૂલ, એટલે ઈ કે બરાબર 25. જો વેગને બમણો કરી દેવામાં આવે તો ગતિ ઉર્જા કેટલી થાય? ને વેગને 3 ગણો કરવામાં આવે તો ગતિ ઉર્જા કેટલી થાય? ઓકે, હવે અહીં તમે જુઓ, ઈ કે બરાબર 1/2 એમ વી સ્ક્વેર આપણે જોઈ લીધું, બરાબર. તો અહીં શું થશે કે જો વેગ વધે તો ગતિ ઉર્જા વધે છે, બરાબર. એટલે અહીં ઈ
ગતિ ઉર્જા અને વેગ એ એકબીજાના સમપ્રમાણમાં, એક વધે તો બીજું વધે, એને આપણે સમપ્રમાણ કીધેલું. એટલે ઈ કે એ સમપ્રમાણમાં છે વીના વર્ગમાં. બરાબર. હવે અહીં સમપ્રમાણતાની નિશાની આપણે દૂર કરવી હોય તો કોઈ અચળાંક મૂકવો પડે. હવે જુઓ, વેગને બમણો કરવામાં આવે તો ગતિ ઉર્જા શું થાય એવું કહે છે. પહેલાં વેગ કેટલો હતો? વી, એને બમણો કરી દીધો એટલે 2v થઈ ગયો બમણો. પહેલાં v હતો, હવે 2v થઈ ગયો, એનો વર્ગ. તો 2નો વર્ગ એટલે કેટલો થશે? 4v² થશે. એટલે પહેલાં કેટલો હતો? v², હવે કેટલો થઈ ગયો? 4v². તો ગતિ ઉર્જા પણ કેટલી થશે? એટલે બંનેનો ગુણોત્તર લઈ લઈએ. પહેલાં કેટલો હતો? ઈ, અત્યારે જે વેગ ગતિ ઉર્જા છે ને ઈ ડેશ કે વડે દર્શાવું. પહેલાંની ગતિ ઉર્જા છે તેને આપણે ઈ કે વડે દર્શાવી. બંનેનો ભાગાકાર લઈ લીધો. બરાબર. તો શું થશે? v²/4v². v² ઉડી જશે એટલે કેટલા રહ્યા? 4. એટલે એનો અર્થ શું થયો કે પહેલાં કરતાં ગતિ ઉર્જા કેટલી થઈ? 4 ગણી. તો પહેલાં ગતિ ઉર્જા 25 હતી, તો હવે કેટલી થઈ જશે? 100. 3 ગણો કરવામાં આવે તો શું થશે મિત્રો? અહીંયા પહેલાં v હતો, હવે કેટલો થશે? 3v. એટલે શું થશે? 3v આખાનો વર્ગ. 3નો વર્ગ કેટલો થાય? 9. તો ગતિ ઉર્જા પહેલાં કરતાં કેટલી થઈ જશે? તમે જુઓ, 9 ગણી. બરાબર. પહેલાં કરતાં 9 ગણી. પહેલાં કેટલી હતી? 25, એના કરતાં 9 ગણી. એટલે હવે ગતિ ઉર્જા કેટલી થઈ જશે? 225. ક્લિયર? તો અહીં જો વેગ વધારો તો ગતિ ઉર્જા પણ વધે છે, ને વેગ ઘટાડો તો ગતિ ઉર્જા ઘટે છે. ગતિ ઉર્જાના ઉદાહરણો જેમ કે રાઇફલમાંથી બંદૂકની ગોળી જે નીકળતી હોય ને લક્ષ્યને વિંધે તો રાઇફલની ગોળી કેમ લક્ષ્યને વિંધે છે? કારણ કે તેમાં ગતિ ઉર્જા રહેલી હોય છે. આપણે જાણીએ છીએ પવનચક્કીના પાંખિયા ગતિ કરે છે ને એની મદદથી વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે. તો અહીં જે પાંખિયામાં શું રહેલી છે? ગતિ ઉર્જા. ત્યાર પછી તમે જોઈ શકો છો વહેતા પાણીમાં, આ વહેતું પાણી સમુદ્રનું હોય તેની વચ્ચે ટર્બાઇન એટલે કે ચક્ર ફેરવીને વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવામાં આવે છે. તો વહેતા પાણીમાં પણ કઈ ઉર્જા રહેલી છે? ગતિ ઉર્જા. એની મદદથી આપણે વિદ્યુત ઉર્જા મેળવી શકીએ છીએ. ઝાડ પરથી નારિયેળ પૃથ્વી ઉપર ગતિ કરે ત્યારે પણ તેમાં ગતિ ઉર્જા રહેલી હોય છે. બરાબર. તો આમ કોઈ પણ પદાર્થ ગતિ કરતો હોય તો તેમાં રહેલી ઉર્જા એટલે ગતિ ઉર્જા કહેવાય. તો મિત્રો, આજે આપણે આ પ્રકરણની શરૂઆત કરી. પ્રકરણની શરૂઆતમાં આપણે કાર્ય કોને કહેવાય, વ્યવહારિક ભાષામાં અને વૈજ્ઞાનિક ભાષામાં કાર્ય કોને કહેવાય, કાર્યનો એકમ તારવ્યો આપણે. ત્યાર પછી ઉર્જાના વિવિધ સ્વરૂપો જોયા. ગતિ ઉર્જા કોને કહેવાય ને ગતિ ઉર્જાનું આપણે ગાણિતિક સ્વરૂપ આપણે મેળવ્યું. તો આશા રાખું છું મિત્રો અહીં સુધી આ ટૉપિકમાં તમને સમજ પડી હશે. નેક્સ્ટ સેશનમાં આ જ પ્રકરણના નવા મુદ્દાઓ સાથે ફરી મળીશું.